કેમ છે નદીમભાઈ, સોડા પી લીધી? ના ના. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સરકાર શાહે આલમની બારગામાં. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને, એટલે કે આ છે આપણી એક્સપ્લોર ચેનલ, બ્લોગની ચેનલ. તો આપણે આજે આવી ગયા છીએ અમદાવાદ સિટીની અંદર અને આપણે જઈ રહ્યા છીએ સરકાર શાહે આલમની બારગામાં સલામી કરવા, દુઆ સલામ કરવા માટે. અને ત્યાં જઈએ પછી ક્યાં જઈએ છીએ વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો. તો આપણે દાણી લીમડા 4 રસ્તા પાસે ઉતરી ગયા હતા અને અહીંથી આપણે રિક્ષામાં પણ જઈ શકતા હતા, પણ અમારા નદીમભાઈને સોડા પીવાનું મન થયું છે તો ચાલતા જઈએ, થોડીક સિટી જોતા જઈએ. તડકો તો બહુ જ છે પણ તો પણ આપણે ચાલીને જઈએ છીએ. કેમ છે નદીમભાઈ, સોડા પી લીધી? ના ના. કેમ? દુકાન જ ન આવી. ये गड़बड़ है बाबा. સોડા પીતી આટું હાલીને આવ્યા ને દુકાન જ ન આવી રસ્તામાં ક્યાં કે નથી લારી સોડાની. જોઈએ હવે આગળ કંઈક બતાય અથવા તો બોટલની સોડા લઈને પીએ. અમદાવાદ સિટી હો ભાઈ, ફરવાની તો મજા આવે પણ રિક્ષામાં ફરીએ કે પછી હાલીને જઈએ તો એટલી બધી મજા ન આવે. પણ બાઇક લઈને આવ્યા હોય ને તો મજા આવે, એમ કે ક્યાંય પણ જવું હોય તો વાર લાગી જાય, રિક્ષાની વાટે ઊભું રહેવું પડે અથવા આ સિટી બસની વાટે ઊભું રહેવું પડે. આ તો શું છે, બાઇક લઈને આવ્યા હોય ને તો વાંધો જ ન આવે. ઠેઠ આપણે દરગાહ પાસે પહોંચવા આવ્યા છીએ, ચાલતા જઈએ છીએ. પણ હજી સોડાની દુકાન ન આવી. પાછળ એક જ્યુસની દુકાન હતી, નદીમને કીધું જ્યુસ પીવું છે, જ્યુસ પીવાની એની ઈચ્છા હતી નહીં, સોડા જ પીવી છે. તો હવે જોઈએ, પછી પહેલાં દરગાહ શરીફ પર જઈએ, ત્યાં પાણી પીએ અને તમને નજારો બતાવીએ. તમે પણ દુઆ સલામ કરી લો. મજા આવી? હા. તો હવે સોડા પીવીશ કે હાલશે? હાલશે? હા. તો સોડાની દુકાન દેખાણી નહીં એટલે રસ પાઈ દીધું છે. અને અહીંયા હોટલ પણ છે, એનું નામ પણ શાહે આલમ છે. આખો એરિયો જ તે શાહે આલમના નામથી ફેમસ છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સરકાર શાહે આલમની બારગામાં. અંદર જઈશું, તમને પણ બધું બતાવવાનું છે, નજારો કરીએ, દુઆ સલામ કરીએ. દુઆમાં યાદ રાખજો અને ચાલો અંદર જઈએ. સૌથી પહેલાં આપણે વજૂ કરી લઈએ, ચાલો તમને પણ બતાવી. જોઈ શકો છો અત્યારે અહીંયા ઘણા બધા ટુરિસ્ટો આવી ગયેલા છે અને આપણે આવી ગયા છે મસ્જિદની અંદર. તડકાના હિસાબથી ગ્રીન કાર્પેટ બાંધેલી છે અને એકદમ સુકૂનવાળી જગ્યા છે. માશાઅલ્લાહ, અંદર આવીને મજા આવી ગઈ. અને અહીંયા તમને બતાવવું છે, તમે જે અહીંયા પાછળ તખ્ત મુબારક જોઈ રહ્યા છો એનો અસલ વાક્ય એવો છે, મેં વાક્યો સાંભળેલો છે. હઝરત શાહે આલમ સરકાર જે બાળકો હતા, તાલિબે ઇલ્મ હતા, તેને પઢાવતા હતા. થોડા દિવસ માટે સરકાર શાહે આલમ બીમાર પડી ગયા હતા અને બીમાર પડી ગયા એટલે 8 દિવસ સુધી બીમાર રહ્યા. મદ્રાસાના બચ્ચાને પઢાવવા માટે આવી નહોતા શક્યા. સરકાર શાહે આલમના જે બાળકો હતા, તાલિબે ઇલ્મ હતા,
તેને સબક ચાલુ કરાવે છે. તો સબક ચાલુ કરાવે એટલે બાળકો કહે છે, હજરત આપણે તો સબક અહીંયા નહીં પણ આગળ પહોંચીએ છીએ. સરકાર શાહે આલમ વિચારમાં પડી ગયા. શાહે આલમ સરકારને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખ્વાબમાં તશરીફ લાવ્યા. ગુજરાતની ખૂબસૂરતી છે અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદ પોતે તશરીફ લાવ્યા અને એમના બાળકોને ઇલ્મ આપ્યું. મારી પાસે આટલા બધા લફ્ઝ નથી કે હું તમને એ કિસ્સો સંભળાવી શકું. બાકી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તે તમે સાંભળી શકો છો અને તખ્ત જોઈ શકો છો. અત્યારે તબરુકના તોર ઉપર રાખેલા છે. તેમને માશાઅલ્લાહ તમને દીદાર પણ કરાવી દઉં અને આપણે અહીંયા દુઆ કરીએ. તમે પણ જ્યારે પણ અહીંયા આવો તો દુઆમાં યાદ રાખજો અને અહીંયા દુઆ જરૂરથી કરજો, નમાઝ સલાત પડજો. ચાલો, અને આપણો અકીદો છે અહીંયા આવીને આપણે જે પણ દુઆ કરશું ઇન્શાઅલ્લાહ તાલા અઝ્ઝા વજલ આપણી દુઆ કબૂલ થશે. આપણે દુઆ કરી લઈએ. ઝોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો છે. સૌથી પહેલાં આપણે નમાઝ અદા કરી લઈએ, પછી સરકાર શાહ અલ્લાહની બારગાહમાં જઈશું, દુઆ સલામ કરીશું. તો સૌથી પહેલાં નમાઝ પડી. भेज दो अपनी अताए, बख्श दो सबकी खताए, दूर हो गम की घटाए, या नबी सलाम अलैका. માશાઅલ્લાહ, હવે આપણે દરગાહ શરીફ પર હાજરી થઈ ગઈ છે અને હવે આપણે બહાર તરફ જઈએ છીએ અને જોઈએ અહીંયા બહાર કાંક નાસ્તો પાણી કરીએ અથવા તો અહીંયા થોડી વાર માટે રેસ્ટ કરીએ. હવે થોડી વાર માટે આપણે અહીંયા રેસ્ટ લઈએ અને મળીએ થોડીક વારમાં, કેમ કે આઈફોન આઈફોનને પણ હેંગ કરી નાખ્યો. તડકો જેવો ડેન્જર છે, બહુ જ તડકો છે, એટલે આઈફોન થોડો ગરમ થઈ ગયો છે, એટલે ઠંડો પાડવો પડશે. થોડી વાર માટે આપણે આરામ કરીએ, મળીએ પાછા થોડી વારમાં. તડકો બહુ છે તો છાશ પી લે, મસાલા છાશ સામે મળે. એક ગ્લાસ ભરો ને ભાઈ. ફૂલ તડકો છે અને આવા ગરમા ગરમ તડકામાં ટાઢી લચ્છી પી લીધી છે. ફૂલ રીલ આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં આવી જાય છે, તો જોઈ લેજો. ખૂબ જ સારી લચ્છી હતી અને મજા આવી ગઈ પીવાની. અહીંથી જઈએ છીએ એવો વિચાર કરીએ છીએ કે રિક્ષામાં વયા જઈએ.